હોમવર્ક નહીં હોય ને બધા હાથ ઉગડી જશે જબરજસ્ત. મજાકમાં ના લેતા, સિરિયસલી કહું છું. સખત મારીશ. રેકોર્ડ થાય છે તોય બોલવાનું બંધ નહીં કરતો. રિયાલિટી છે. મારા 100 દાખલા ગણવાથી મેથ્સ નહીં આવડે, તમારા 100માંથી 10 ગણવાથી મેથ્સ આવડશે. મારું મેથ્સ પાવરફુલ જ એટલે છે કેમ કે હું રોજ ગણતો જ કેટલી વાર હોઉં. કરું છું સ્ટાર્ટ. થોડુંક ધ્યાન આપજો. મોટા મોટા દાખલા છે. મિસેલિનિયસ એક્સરસાઇઝ લીધી, મેન હીરો પહેલા ચાલુ કર્યો. ધ્યાન આપજો. જે પાવર છે અને જેટલી પાવર છે ડાઉટ હોય ત્યાંથી રોકી લેવાનું. ડન છે. એક્સ ની જગ્યાએ લોકોએ એનું લીધું તો ડાયરેક્ટ કરવાનું. 3 દુ 9x નું કઈ કોમન નીકળે છે આ બંનેમાંથી તો આ બની જશે 3 કોમન કાઢ્યા એટલે 3 દુ 6 3 કરી નાખો અને આ એમને ચલાવ પરિવાર કાલે આ બધા દાખલા આવી ગયા. જે પાવર છે જેટલી પાવર છે હવે કોનો વારો? જે પાવર છે જેટલી પાવર છે હવે કોનો વારો? કોમન નીકળે છે જો સાઈન. બીજું સાઈન કોસ કોમન. 3 ના કોસ તો બહાર જતો રહ્યો. 6 ના 3 બી કોમન. 3 કોમન એટલે અહીંયા 2 કોસ 5 હતા 1 ગયો અને સાઈન 1 જ હતો. પતી ગયો. આને સાદુરૂપ આપી શકાય? હા. 3 ના છેદમાં 2 વડે ભાગો તો 2 વડે તો આ બની જશે અને આ જેમ છે. સૂત્રો 4 ચેપ્ટરના સૂત્રો મોઢે કરવા માટે અલગ રીત છે. બહુ અગત્યની રીત છે. બોર્ડમાં આવવાની જ છે. ચલાઈ નથી. હમણાં ચલાવું છું ટાઈમ મળે તો. અલગ રીત છે. અલગ રીત છે. 11માં નહોતું આવતું. નવી રીત છે અને 2 રીતે સોલ્વ કરી શકાય. અને હું તમને બંને મેથડ શીખવાડીશ. તમને અમુક ટાઈમે આળસ આવવા મળશે કે બીજી નહીં શીખવી તો હું શીખવાડીશ. બુકમાં ભલે એક જ આપી હોય. કોઈ બી દાખલો કે જેમાં ચલની ઉપર ચલ હોય એને 2 રીતે સોલ્વ કરી શકાય. એક e⁻log e થી અને એક ખાલી log. બંને રીતે શીખવાની. ફસાશો એવા ને અમુક ટાઈમે કે બીજી રીતની જરૂર પડશે. પહેલી પાવરફુલ આવડતી હશે હોય પણ જે અત્યારે ચડી ગયો ને તો આખો લેક્ચર એમાં જતો રહેશે. આખા લેક્ચર જેટલું કામ છે એટલે છોડી દઉં છું. સાઇન ઇનવર્સ x √x. સાઇન ઇનવર્સ નું વિકલન x² આવે. હજી પત્યું સાઇન ઇનવર્સ નું વિકલન છે બેટા. માનવાનું હો મારું બેટા. મગજનો જાંગ્યો નહીં પાડવાનો. અંશિકા के बाजू में बैठ पर आगे बैठ. अब बोलना नहीं पड़ेगा. सम पता है वहां तक जगह चाहिए. मेरे को नहीं चलेगा, तेरे को चलेगा, मेरे को नहीं चलेगा. अब तू सोच ले. साइन इनवर्स तो 1/√1 माइनस √x². હવે કોનું કરવાનું? x √x. તો અહીંયા લખો d/x √x. ચલો 1 ના x નો ક્યુબ થાય. x નો સ્ક્વેર x². √x નો સ્ક્વેર x. હવે આમાં શું લાગશે? ચલો લગાડું છું. પહેલું બીજાનું √x નું 1/2 પ્લસ બીજું પહેલાનું 1. ચલો 1 ના √1 માઇનસ x પાસે તો 2 √x બી પણ √x પાસે એટલે √x into √x x into 2x plus x ડન છે. 1/√1 માઇનસ x². કેટલા બચ્યા? બીજા કેટલા બચ્યા? x ની અંદર કેટલા રૂટ હોય? √x જવાબ. તપ્પો પડે છે કે બાલ મંદિર ક્લાસીસ ચલાવું? ચલાવીશો. આપણું ઇમ્પોર્ટન્ટ છે. ચોપડી પ્રમાણે પદ્ધતિસર કરવાનું નથી. દાખલા કેટલા બધા અંદર ડીપમાં આવવાના છે. પદ્ધતિસર માટે તો પેપર નહીં બધે. પાર્ટ એ હોય કે બી હોય આ જ રીત કરવાની છે. હજી એક વાર ચલાવી દઉં માનીને કે કોઈ નહીં આવડ્યું
સાઇન ઇનવર્સ નું વિકલન થાય x r આવ્યો આપણે. હવે સાકળ ચેઇન રૂલ એવું કે છે કે x ની તો d by dx ઓફ મૂર્ખામી કરી આપણે બધાએ ભેગા થઈ એટલે ફરીવાર ચલાવજો. તમે તો મને કોઈ ટોક્યો જ નહીં. તો જો ખાલી જગ્યા બદલવાનું કીધું તો મારે પાવરફુલ થઈ ગયું. આને તો સરખો આધાર એક વાર ઘાતોનો સરવાળો 3/2. યુવી શું કરવા લગાડો ને લાંબુ શું કરવાનું? બે આ x ની એક ઘાત છે અને આ x ની 1/2 ઘાત છે. સરખો આધાર ઘાતોનો સરવાળો 2 1 2 + 1 3/2. તો 1 ના ચલો આનો વર્ગ થશે આનો એટલે આ થઈ જશે અને આનું ડેરિવેશનમાં જે પાવર છે જેટલી પાવર છે એક ઓછી કરશો ને 3/2 માંથી એક ઓછી કરો એટલે રૂપિયો પહેલી લાઈનમાં જવાબ આવી ગયો. જવાબ આ જ હતો હમણાં લાંબી કથા કરી હતી. આમાં વગર કથા પ્રસાદ મળી ગયો. ડિવિઝન રૂલ લગાડવો પડે બરોબર. તો આપણે ડિવિઝન રૂલ લગાડીએ. નીચેનાનો એટલે રૂટ નીકળી જશે. કોઈ બી રૂટ વાળાનો સ્ક્વેર કરો એટલે રૂટ નીકળી જશે. નીચેનું ઉપરનાનું cos ઇન્વર્સ નું ડેરિવેશન માઈનસ અહીંયા મૂકી દીધું 1 - x². ઉભારો ધીરે ધીરે મારું મેથ્સ થોડું બોલું છે. આ તો cos ઇન્વર્સ નું કર્યું. પહેલું એમને બીજાનું સોરી નીચેનું ઉપરનાનું ડેરિવેશન. હવે કોનો વારો? નીચેનું એમ નીચેનાનો નીચેનું રૂટમાં આવે. નીચેનાનો નીચેનું ઉપરનાનું માઈનસ ઉપરનું અને નીચેનાનું ડેરિવેશન એટલે આનું ડેરિવેશન. સાંભળતો ઉતાવળ ના કરતા. આનું ડેરિવેશન એટલે કે આનું ડેરિવેશન તો જે પાવર છે જેટલી પાવર છે એક ઓછી 1/2 એટલે અડધું. અડધામાંથી જો તો માઈનસ અડધું. બે પતિ નહીં ગયું હજી. હવે x ની 7 નું 0 અને 2x નું 2. આ બધાની નીચે જો. ચલો હવે ક્યાં આવ્યું બોલો તો 2x રોકવાનો મને. આને કઈ થાય ને આ રૂટમાં બતાવજો. તમને ટપો નહીં પડે બરોબર. સરખો આધાર નહીં એટલું ખબર પડી ગયા. આ માઈનસ પછી આ બી પછી આ કેટલા છે 1/2. આને સોલ્વ કરી દઈએ હવે આપણે. આ કેટલા બની જશે તો અહીંયા માપો તો અહીંયા આ 4 ભૂલમાં 1 નીચે પછી બોલો 4 અને 4 બહાર આવે એટલે ઉપર જાતે તો 2 થઈ જાય. 4 બહાર આવે એટલે 2 થાય અને એ અપોન નો તો 2 આનું પત્યું આ રહ્યું. આનું પત્યું આ રહ્યું. 1/2 પત્યું. જવાબ આગળ cos ઇન્વર્સ x/2. એની જોડે કે 2 કટ થઈ ગયા. શું બચ્યું છે વાંચો. ક્યાં જતા રહો મૂકીને આ -1/2 છે. સાહિલ સર કે જે ઘાતને કોઈ દિવસ અને પ્લસમાં તો -1/2 નીચે લઈ જાઓ +1/2 એટલે રૂટ. એનથી જો એલસીએમ લઈ લઈશ બે આને આમ લઈ જઈશ. એલસીએમ એટલે લસા. તો જો 2x + 7 ને 2x + 7 માઈનસ લખો પહેલા શું થઈ જશે? હા બે રૂટ વાળાનું મલ્ટીપ્લાય કરો એટલે રૂટ નીકળી જાય. ચલો આગળ ચાલુ રાખો. બોલો શું આવશે? √ બોલો 1/4 માઈનસ અને અપોન માં શું આવશે? 2x + 7 આવશે અને 2x + 7 ની રૂટમાં બી આવશે એટલે રૂટ એટલે 1/2 અને આ 1 અને 1/2 3/2 તો 2x + 7 ની 3/2. દાખલો પૂરો. ડિલીટ મારું ના કરી લેશો? શ્યોર છે? ના ઓલો ચૌધરી એમ સ્કૂલે ત્યાં કરે છે એમ ટકા નહીં આવવાના. પહેલું સોરી નીચેનાનો જબરજસ્ત કોમ્પિટિશન જો. ગાંડા જેવી મહેનત કરજો. જબરજસ્ત. જે ફ્યુચર છે
એવા ફિલ્ડમાં ગાંડા જેવી કોમ્પિટન્સ જઈ છે. જુઓ તો કેવું કેવું અટક્યું. સેમિકન્ડક્ટર ચિપને કારણે તમારા માટે હવે ફિઝિક્સ બહુ સારી રીતે ભણવું જરૂરી બની ગયું છે. તમારામાંથી જો ફિઝિક્સમાં મેથ્સ જેટલો જ ઇન્ટરેસ્ટ લેશો તો ઈસી એન્જિનિયરિંગ વર્લ્ડ બનાવશે. હવે કમ્પ્યુટર તો છે જ, કેમ કે સેમિકન્ડક્ટર ચિપ સિવાય હવે વર્લ્ડ ચાલશે નહીં. નાની વસ્તુ લેવી હોય એમાં બી સેમિકન્ડક્ટર ચિપ આવે, અને સેમિકન્ડક્ટર ચિપ બનાવવા માટે જેટલી બી વર્લ્ડમાં કંપનીઓ છે એ બધાને ઈસી એન્જિનિયરની ગાડી જરૂર પડશે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ સાવ ખાડે જતું રહ્યું હતું. 75, 60, 65% એ સારી જગ્યાએ મળતું હતું. 98%, 99% બી નહીં મળતું અત્યારે આ વર્ષે. કમ્પ્યુટર કાંઈ વધારે ઊંચું ગયું અમુકમાં તો, કેમ કે સેમિકન્ડક્ટર ચિપની અછત છે આખા વર્લ્ડમાં. આખા વર્લ્ડમાં અછત છે. એના વગર તો કંઈ બને જ નહીં ને. કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ, એઆઈ સેન્ટર, ડેટા સેન્ટર કંઈ જ ના બને. નાની ઘડિયાળ, એપલનો ફોન સેમિકન્ડક્ટર ચિપ વગર કંઈ ના બને. એટલે ઈસી હવે તમારા માટે બહુ અપકમિંગ ફિલ્ડ છે. ઈસી માટે મેથ્સ ને ફિઝિક્સ ગજબ આવડવું જોઈએ. કમ્પ્યુટર માટે મેથ્સ જ એકલું, મેથ્સ તો તમારો હીરો છે. જો તમે એ ગ્રુપ લીધું એટલે એન્જિનિયરિંગ મેથ્સ વગર, પણ હવે તમને ફિઝિક્સમાં બી બરોબર ધ્યાન દેશો. ડ્રોઈંગ, સર્કિટ આ બધું મગજમાં રાખશો. પ્રેક્ટિકલ તમારે સારા શીખવા પડશે બી ગ્રુપવાળા કરતાં. ડી ગ્રુપવાળાને તો જીવ વિજ્ઞાનમાં વધારે ધ્યાન દેવું જોઈએ. તમારે તો પ્રેક્ટિકલ સારા શીખવા પડશે સેમિકન્ડક્ટર ચિપ ફિલ્ડમાં જવું હોય તો. 98-99% લાવવા પડશે તમારે ઈસીમાં સારી જગ્યાએ એડમિશન જોતું હોય તો. આટલી કાતર કોમ્પિટિશન. હવે તમે કહેશો કે સાહેબ મેં તો પેપરમાં વાંચ્યું સીટો ખાલી પડી રહી. એ તો દર વર્ષે પડી રહેશે. જ્યાં મળવાનું છે ત્યાં નહીં મળે. એટલે આ તમે વિચારો, ઈસીનું ફિલ્ડ નવું ઉત્પન્ન થયું. હતું જ વર્ષોથી હું ભણતો તો ત્યાંથી છે, પણ કેટલાય ટાઈમથી ખોવાઈ ગયું હતું ને હવે ડિમાન્ડમાં આવી ગયું. એટલે એવું જગતમાં જેની અછત થાય એની ડિમાન્ડ ઉત્પન્ન થાય, સીધો હિસાબ છે. કેસર કેરી ગયા વખતે 15 દિવસ પહેલાની વાત કરું છું, 1100 રૂપિયા પેટી હતી. જૈનો અને હિન્દુ કલ્ચરના અમુક લોકો વરસાદ પડી ગયા પછી કેરી ના ખાય, પણ વરસાદ પડ્યો જ નહીં એટલે કેરીની ડિમાન્ડ નીકળી. તો અત્યારે એ જ પેટી જે અઠવાડિયા 9 દિવસ પહેલા 1100 રૂપિયા મળતી હતી અત્યારે 2200 રૂપિયાની મળતી. કેમ કે કેરીનો સપ્લાય ઘટી ગયો, ડિમાન્ડ એટલી ને એટલી જ રહી. સપ્લાય એટલે ઘટી ગયો કેમ કે લોકો જૂનના ત્રીજા વીકથી કેરી ખાવાનું બંધ કરી દે, પણ આ વખતે વરસાદ જ ના, તો ડિમાન્ડ ના ઘટી, સપ્લાય બંધ થઈ ગઈ. તો 1100ની કેરી 2200 થઈ ગઈ. એટલે સપ્લાય ડિમાન્ડ બહુ જબરજસ્ત વસ્તુ છે. તો ઈસીની સપ્લાય નથી, ડિમાન્ડ ગાંડા જેવી થઈ ગઈ. ટાટાએ તમે જોયું આપણે વાંચી ના શકીએ એટલા આંકડામાં. ખબર છે ને સેમિકન્ડક્ટર પ્લાન્ટ નાખે છે 98,000 કરોડ રૂપિયા, 98,000 લાખ કરોડ રૂપિયા. તો પછી એનું માર્કેટ કેવું ઉત્પન્ન થશે? એ તો ટાટા સિવાય કોઈ કરી બી ના શકે એટલા પૈસા, બાકી કોઈનું કામ બી નહીં. નીચેનાનો સ્ક્વેર, નીચેનું ઉપરનાનું, અચ્છા રૂટમાં બે રહી ગયો. ઉપરનાનું cos inverse નું ડેરિવેશન ડાયરેક્ટ કરી દીધું. બે આનો સ્ક્વેર કરવાનો ને, હજી પત્યું x/2 નું ઉપર, નીચેનું એમને ઉપરનાનું ડેરિવેશન માઇનસ, અને કોનું આનું ડેરિવેશન કરવાનું છે. 2 મિનિટમાં અહીંયા લખી દઉં. આનું ડેરિવેશન કરો તો પહેલા જો ભાઈ આ કેટલી પાવર કહેવાય? 1/2. તો જે પાવર છે પછી જેટલી પાવર છે એટલે આ કેટલી થઈ જશે? -1/2. તો અહીંયા જ ના લખો. એમ બીજી રીતે બીજું આ √x છે. √x નું શું થાય? 1/2. એવી રીતે જ કરીએ, ઈઝી પડશે. √x નું શું થાય? હવે કોનું કરવાનું? એટલે 7 નું 0, x નું 1 એટલે 2 કટ કરીએ. આ કરી દઈએ 2 કટ. અહીંયા સાદુરૂપ આપીએ -1/2 ના √2x ના, એટલે લઈ લઈએ ને લેસા, અને આપી દો. શું થઈ જશે? 2x + 7. આને બી લસા લઈ લો, 1/√2. ટપો પડ્યો. 4 રૂટમાંથી બહાર નીકળે એટલે 2 અપોન નો અપોન એટલે ઉડાડી દો. આ પતી ગયું. જો આ રહ્યું, આ પતી ગયું. જો આ રહ્યું, અહીંયા માઇનસ તો માઇનસ. પછી શું બચશે જુઓ તો cos inverse x/2. અને આ તો અહીંયા અપાઈ ગયું છે. તો હવે મારે આ નીચે લખવાનું કે આ નીચે લખવાનું? તો 2x + 7 ની જાઓ ચલાવો એક વાર.
હા તો મેં કહી દીધું છે કેવિનની ગેરહાજરી. શું કીધું છે મેં એના માટે? આવશે થોડા. મેં 4 માર્કમાં તો પૂછ્યો હતો, મેં તમને એડવાન્સમાં કહી દીધું હતું કે આ 2 દાખલા હું બધા પેપરમાં 4 માર્કમાં આવશે. આજે બી આવશે, આ ગુરુવારે બી આવશે. ચલાવો એકવાર. મને તો બધું મોઢે જ આનો જવાબ આવે x/2 એનું ડેરિવેશન y/2. મને તો MCQ પૂછે તો ટીક કરીને 5 મિનિટમાં તો બહાર આવી જાઉં. બધું પોખી જ નાખવાનું હોય ને. એ તું શીખ્યો છે? ચલાવ એકવાર. શું કરવાનું ખબર છે? કરણી લેવાનું. ચલાવી દો એકવાર. આવવાનો જ છે દાખલો બોર્ડના પેપરમાં. આનો કોટ ઇનવર્સ વાળો હતો, બાજુમાં tan ઇનવર્સ. tan ઇનવર્સ માં તો છે ને જેટલો દાખલો છે ને એનાથી ડબલ તો બાજુમાં કેલ્ક્યુલેશન. ચલાવી દો એકવાર. મેં તો ત્યારે જ કીધું હતું કે આ બધા દાખલા 5મા ચેપ્ટરમાં આવશે. છેલ્લી વાર પૂછું છું, શીખવો છે કોઈને કે શ્યોર આવડે છે? ઓકે. શું કરવાનું? આ માઇનસ છે ને તો અહીંયા કરણી લઈ લેજો, બરોબર ને? આ મેં હમણાં જ ચલાવ્યું પાવરની ઉપર. તો એની 2 મેથડ છે, બંને શીખવી જરૂરી છે. ચલો કરું સ્ટાર્ટ. કોસ ડેરિવેશન કરવાનું છે. શું વિચારો છો? કોસ નું ચલો હવે આનું કરવાનું. x ની જગ્યાએ છે તો એના cos નું b ના અને sin નું cos. ચલો કઈ સીધું બીધું પડે છે? કઈ થાય છે ફાયદો? કઈ ફાયદો નહીં. બસ માઇનસ સાઇન આ થીટા છે અને આ થીટા નથી, આ અલગ છે. પતી ગયો દાખલો કે સમજાવું ફરી વાર? પાવર ની ઉપર શું છે? આના શું કીધું? આને 2 મેથડ છે. ચલો સ્ટાર્ટ કરું. બોર્ડ ઉપર ધ્યાન. એ અચળ છે, એ અચળ છે. એ એટલે એની નંબર, કોઈ બી અચળ નું 0. પછી આ પાવર છે, જે પાવર હોય જેટલી પાવર હોય. પછી a raised to x. સૂત્ર મોઢે નહીં કર્યું લાગતું. સૂત્ર મોઢે કરે લાફો માર દઈશ. a raised to x નું થાય a raised to x અને x raised to x જબરજસ્ત IFT. પિતાશ્રી નિર્મલ આપી ગયેલા ચોપડા લીધી. હવે કોનો વારો? આખી લાઈફ મોઢે રાખજો, આખી લાઈફ જરૂર પડશે. x raised to x નું ડેરિવેશન થાય x raised to x બ્રેકેટમાં 1 plus log x. બધામાં ડાયરેક્ટ મૂકવાનું, પણ જ્યારે દાખલો પોતે જ શું પૂછાય અને પાર્ટ બી હોય એટલે કે સપ્લિમેન્ટરી તો ડાયરેક્ટ ના ચાલે. એક વાર નહીં આવે, 101 વાર આવશે અલગ અલગ ચેપ્ટરોમાં. x raised to x નું ડેરિવેશન બહુ ખવડાવી નાખું છું પણ સમજાવીશ. હમણાં ઓલી 2 રીત ચલાવું ને ત્યારે પહેલો જ દાખલો આ લેવાનો છે. એટલે ના બોલ્યો હું પાવરની ઉપર જ્યારે બધા દાખલા છોડીને આવ્યો તો હવે ડિલીટ મારી દઉં. દાખલો પતી ગયો. ફરી વાર કરું જેનું ધ્યાન ના હોય. કોઈ બી એની નંબર અચળ આવે a raised to x નું જો ઇન્ટિગ્રેશન કરો ને તો આ બાજુ નીચે આવે અને ડેરિવેશન કરો તો મોઢે હોવા જોઈએ સૂત્ર d/dx of એનું સૂત્ર છે. અને કાલથી પરમ દિવસથી ઇન્ટિગ્રેશન જોઈશે. ઇન્ટિગ્રેશન ઓફ a raised to x is equal to આ થાય. મોઢે નથી સૂત્ર ક્લાસને. x ની એક જે પાવર છે જેટલી પાવર છે x ની એક ઘાત એનો જવાબ બોલ્યો. આ બધું પોતાની ઓન લેંગ્વેજમાં લખેલું હોવું જોઈએ. કેવી નોટ બને કેવું મારું મટીરિયલ છે જોવેનું તો ખાલી ટ્રેલર બતાવો. 1587 પેજ ભરાયા છે. ₹1500 નિર્મલને એટલી મહેનત કરવાથી એડમિશન મળી ગયું. કોણ છે એ બી કહી દઉં. નીચે ઉતરશું લઈને કુરિયરની ઓફિસ છે કે જે કુરિયર આપવા સાયકલ લઈને થઈ જાય છે ને એ છોકરો. અને તોય અમૃતસરે ના પાડી એડમિશન લેવાની. વિશ્વકર્મા મળી ગયું તોય, કેમ કે ST કેટેગરીમાં આવે છે. એમાં ફ્રી સીટ કાર્ડ આવે. એમાં તમને કહેવાનું છે ક્લાસ વચ્ચે યાદ કરાવજો બાયોલોજી વાળા ભેગા કરીને. ફ્રી સીટ કાર્ડ એને પપ્પાએ કઢાવવા આપ્યું છે. ફ્રી સીટ કાર્ડ કરી દેશે ને ખોખરા IIT રામ જે એન્જિનિયરિંગ માટેની ફર્સ્ટ નંબરની છે સિવિલ એન્જિનિયરિંગ માંથી એમાં મળી જશે. જોઈ લો 1587 પેજ છે. આની સોફ્ટ કોપી બી મારા મોબાઈલમાં છે. આ એવી વસ્તુ છે જે બુકમાં ઓનલાઈન ઓફલાઈન ક્યાંય ના મળે.
2 જ વર્ષનો છોકરો છે, નિર્મલ નામ છે, નીચે કુરિયર વાળાનો છોકરો. એને લખ્યું હોય તમે સૂત્રો જુઓ, આને વાંચીને તમે બોર્ડની પરીક્ષા આપવા જાઓ ને તમારો 1 માર્ક ના જાય. જબરજસ્ત બનાવ્યું છે. એક ચેપ્ટરની એક વસ્તુ લખી છે. ટેકનિકો ગુજકેટની, જેડબલની, બીજી બીટસેટ બધી એક્ઝામોની, કયો દાખલો આઈએમપી કયું ક્યારે વપરાય, એક ચોડા આપીશ નહીં તમને. ઝેરોક્સ કરાવી છે તો કોઈને બી અલાઉ છે, બાકી આ તો મારા માટે જોઈએ, પૂછાવાનો જ છે એવા હેડિંગ હોય મારા દાખલામાં. આખું મેથ્સ તો ખાલી મેં મારા માટે બનાવડાવ્યું છે એની પાસે 2 વર્ષે, કે તમારા જેવા કલાકાર આવે જે ના ભણતા હોય એમ રેડીમેડ આપી શકાય. 4 બુક્સ, 1587 પેજ છે. આમાં એવી ટેકનિકો મળે ને ક્યાંય ના મળે તમને. આઈઆઈટી રામમાં મળી જશે ને, લાગે તે ખોખરા આઈઆઈટી રામમાં એડમિશન લેવા મળે 80% ના ચાલે, 90% ના ચાલે. ક્યાં છે આઈઆઈટી રામ જોઈ છે તમે? રાધે કોમ્પ્લેક્સ નહીં ખોખરા, બસ સ્ટેન્ડની ગલીમાં. તમને નહીં ખબર આઈઆઈટી રામ છે અહીંયા? લો બાબા, તેના તો કેટલું સારું સાયકલ છે એની પાસે, એમ પપ્પાની લઈને જતો રહેશે. અને એ સારું મારો છોકરો નથી કે એન્જિનિયરિંગમાં આવ્યો તો સાયકલ લઈને, એ તો પૈસા જ નહીં, એક જોડી કપડામાં દાખો રહે છે, ટ્યુશન આવ્યો છે. તમે ઓળખતા જો નિર્મલ, બહુ ડાયો છોકરો છે, ગુરુકૃપમ ભણે છે. આઈઆઈટી રામમાં મળી જશે. ફ્રી સીપ કાર્ડ ખાલી મળવું જોઈએ, એને એપ્લાય કર્યું છે. આઈઆઈટી રામ એટલે સિવિલ એન્જિનિયરિંગમાં સૌથી પહેલો નંબર ત્યાં અટકે, નોર્મલ નથી. 95% એડમિશન ના મળે. ખોખરા અંદર જ છે રાધે કોમ્પ્લેક્સમાં આઈઆઈટી રામ. અહીંયા ધ્યાન આપો, અહીંયા જ છે જો પાવરની ઉપર કેટલી રીતે કરી સામે. આ બધા છોડી નાઈ ગયો પાવરની ઉપર. પાવર એકનું મેં ખાલી ગોખવડાયું, x રેઝ ટુ x નું શું થાય? અહીંયા કાયમ માટે રમવાનું. ચલો હવે મને શું જોઈએ છે? dy બાય dx. પણ લફડો જ આમાં તો t છે, તો જ્યારે dy બાય dx જોતું હોય ને તો પહેલા આનું dy બાય dt, પછી આનું dx બાય dt, પછી dy બાય dt નો જે જવાબ આવે ઉપર અને dx બાય dt નો જે જવાબ આવે નીચે. dt dt dy બાય dx કહીએ. અત્યાર સુધી જેટલા બી દાખલા તમે ગણતા હતા ને એ x માં હતા, એટલે તમે ફળ દઈને dy બાય dx. હવેથી 80% દાખલા x માં નહીં, કંઈક બીજો ચલ હશે. તો તમે સમજો કે થીટા માં છે તો તમારે dy બાય dx બાય પછી આને આનાથી dy. હા, પણ પેપરમાં શું કરશે? આ x વાળું આગળ આપશે અને y વાળું તમારે હંમેશા પહેલા y વાળું, કેમ કે y ઉપર જોઈએ છે. તો કરું છું સ્ટાર્ટ, જોઈ લેજો, ધ્યાન આપજો બરોબર. આ બધું પછી વાંચવાનું, કઈ લેવા દેવા નહીં આપણે. અહીંયા જો dy બાય dx નથી ચાલતો ભાઈ, t ચાલે છે. 12 ના 1 નું ડેરિવેશન, માઈનસ ના cos નું ડેરિવેશન, માઈનસ એટલે પ્લસ થઈ ગયું. જવાબ આવી ગયો. આગળ લખી દઉં, આના ઉપર બોક્સ બનાવીને નંબર આનું કરો dx બાય 10 ના t નું ડેરિવેશન, t નું t થી 1 થાય અને sin t નું cos t. મને તો શું જોઈએ છે? dy બાય dx. તો dy બાય dx લાવવા માટે dy બાય dx પછી નું સાદુરૂપ આપવાનું dy બાય dt. sin 2t નું સૂત્ર છે 2 sin cos. અહીંયા 2t ની જગ્યાએ ખાલી તો 2 sin t cos t. 10 ના 1 minus cos t 2 sin. સૂત્ર આવડવા જોઈએ બોસ, સૂત્ર વગર મેથ્સ ના. 1 minus cos 2 ને સૂત્ર થાય 2 sin square. અને જો 1 plus cos હોત ને તો cos square t by 2. 2 2 12 ના અડધા 10 ના અડધા sin t ઉપર બચ્યું cos t નીચે બચ્યું cos upon sin પતિ ગયો ડિવાઇડ બાય dx આવી ગયું. ચલાવ ડિલીટ મારીને પાક્કું છે. થીટા આવે તો dy બાય d થીટા અને dx બાય પછી y વાળાનો જવાબ x વાળાનો જવાબ પછી એમાં જે ત્રીજા ચેપ્ટરનું 11 માં ના ત્રીજા ચેપ્ટરનું જે સાદુરૂપ. મેં તો અહીંયા જ વિચાર લીધું હતું કે 1 minus cos t નું આ સૂત્ર થાય
અને વિચાર લીધું હતું કે મને t/2 આવે એટલે મારે આને પણ T/2 કેમ કે મેં સોલ્વ ક્યારે થાય બધું એકમાં હોય. મારું ડિલીટ કે ક્લિયર છે? કરું સ્ટાર્ટ. શું જોઈએ છે? આપ્યું છે x માં. ચાલુ કરું છું. dy by sin ઇન્વર્સ x નું પછી 1 upon under root अच्छा x स्क्वायर अच्छा तो અડી જાઓ કેન્સલ કરો 1 માઈનસ ઉભારો પહેલા મારો 1 માઈનસ x સ્ક્વેર મૂકી દીધું. હવે એ લોકોનો x શું છે બોલો તો હવે x ની ક્લિયર છે ભાઈ? ફરી એકવાર sin ઇન્વર્સ x નું sin ઇન્વર્સ નું 1 upon 1 માઈનસ x સ્ક્વેર એમનો x જે છે એ મૂકી દીધો. પછી x ની જગ્યાએ લોકોએ જે બી જવા આગળ ચલો 1 upon 1 ના બ્રેકેટ ના અને આની ઉપર સ્ક્વેર છે એટલે આ રૂટ અને આ સ્ક્વેર તો 1 માઈનસ x સ્ક્વેર. હવે આ રૂટ x કહેવાય. રૂટ x નું થાય 1/2 રૂટ x. હજી પત્યું x ની જગ્યાએ 1 નું 0 x સ્ક્વેર નું 2x 1 ના અંડર રૂટ 1 માઈનસ x સ્ક્વેર બ્રેકેટ તો આ -1 અને આ 1 - 1 રૂટ ની જરૂર નથી કે રૂટ નીકળી જશે. કેમ નીકળી જશે? આ x સ્ક્વેર આ પતી ગયું. પછી 2 ના આમાં મોડ x ની જરૂર નહીં. જો 0 થી 1 કીધી અહીંયા ધન છે જો 0 થી 1 કુદેસ માઈનસ ના હોય એટલે મોડ ની જરૂર નહીં. જાવ આગળ. આ પતી ગયું 2 ના પછી આવશે અંડર રૂટ અને આ બચશે -2x. તો અહીંયા લખું છું -2 ચલો શું બચ્યું 1 upon under root પ્લસ માઈનસ અરે x x બી કાટ ને ભાઈ. શું બચ્યું? અચ્છા કશું જ નહીં હે ને તો +1 -1 દાખલો બધી જવું આગળ કે રીડ મારી કરું છે એકવાર સોલિડ આઈએમપી. નોર્મલ રીતે વિચારો ને ડેરિવેશન કરીને થાકી જાવ તો આ જવાબ ના આવે જ નહીં. 1000% આવે બોર્ડમાં. બંને સખત આઈએમપી. આને નોર્મલ રીતે ડેરિવેશન કરશો ને મને બોલો ને બધું શાંતિથી સાંભળો આ જવાબ આવશે જ નહીં. એક્સ્ટ્રા ઓર્ડિનરી વિચાર કરવો પડે. અને આમાં નોર્મલ રીત ડેરિવેશન છે પણ જબરજસ્ત ઇક્વેશન છે. શાંતિથી આ બધું પેદા કરીને બધાની વેલ્યુ આમાં મૂકીને એનું ગજબ સાદુરૂપ આપો ત્યારે જવાબ a અને b વગર આવે. કેમ કે એને જવાબ જોઈએ છે કોન્સ્ટન્ટ ઇન્ડિપેન્ડન્ટ એટલે અચળ ના જોઈએ. કયા અચળ ના જોઈએ? એટલે આના જવાબમાં ભૂલથી પણ આ b ના આવવો જોઈએ. c આવે તો ચાલે. c થી એને કોઈ પ્રોબ્લેમ નથી. 1000% હોય જ. બંને ગુરુવારના પેપરમાં છે જ. અત્યારથી કીધું y છે ને i છે. પહેલા પાછળ વાળો ચલાવજો ધ્યાન આપજો. ડિલીટ મારી દો. મોસ્ટ ટાઈમથી તમે લખી દેજો. ધીમે ધીમે જઈશ આમાં સ્પીડ નહીં કરું. ઓલામાં તો સ્પીડ કરી કે કાલ જેવા બધા હતા. ક્યાં સુધી જવું પડશે આપણે? બે ડેરિવેશન કરવા પડશે. એકદમ ધીમે ધીમે જઈશ. જ્યાંથી ડાઉટ હોય ત્યાંથી પૂછજો. એકમાં આવશે નહીં પેજ ઇન્સર્ટ કરીશ. ટ્રાય કરીશ કે એકમાં લઈ દઉં ખરાબ અક્ષર કાઢીને બી તો તમે સમજી શકો કે મેં શું કર્યું છે. બરાબર. સ્ટાર્ટ કરું છું. ભગવાનનું નામ લઈને ધ્યાન આપજો. dy બાય તો જે ના dy બાય dx કે આનું ડેરિવેશન ચાલુ કરી દો. જે પાવર છે જેટલી પાવર છે હવે કોનું કરીશ? x નું a નું 1 - 0 એ 1 ને કોની જોડે મલ્ટીપ્લાય તો શું ફરક પડશે? તો આનું ડેરિવેશન આપી ધ્યાન આપજો. એકદમ ધીમે ધીમે 2 ના જે પાવર છે જેટલી પાવર છે હવે કોનો વારો? x ની જગ્યાએ જે તો y નું શું થશે? y1 અને dy by dx બંને
જે બી નું શું થશે પર્ટિક્યુલર ડેરિવેશન અને સી અચળ છે અચળ નો આખા દાખલાને બે વડે આ 2 ના ટેબલમાં આ 2 ના ટેબલમાં આ બી 2 ના ટેબલમાં 0 થી તમે ડિવાઈડ કરો કે મલ્ટીપ્લાય કરો તો મારી પાસે બચશે મારી પાસે બચશે મને શું જોઈએ છે તો ડીવાય બાય આ ક્યાં જશે બોલો નીચે કાલ તો ચલાવવા નીચે જતું અને આ પ્લસ છે માઇનસ એક્સ માઇનસ હું આના ઉપર કેમ કે એની મને જરૂર પડવાની છે ડીવાય બાય ડીએક્સ લાવી હવે મારે શું કરવાનું લેન્થી છે કે બે લાઈનમાં જવાબ નહીં આવી જવાનો એટલે ધ્યાન હટાઈ ના લેતા ડી સ્ક્વેર બાય ડીએક્સ સ્ક્વેર તો આનું બીજી વાર વિકલન કરો ડી સ્ક્વેર બાય ડીએક્સ સ્ક્વેર આમાં કયો નિયમ લાગશે ડિવાઇડ રૂલ પણ પહેલા શું છે તો એને પહેલા બહાર રાખો એટલે ટેન્શન ના આપે તમને ચલો ડિવાઇડ રૂલ લગાડું છું નીચેનું ઉપરનાનું એક્સ નું એનું જીરો માઇનસ ઉપરનું ધ્યાન આપવું જરૂરી છે ડાપરિયા ના માનવા નીચેનાનું y નું ડેરિવેશન અને b નું જીરો આ y1 આ રહ્યું જુઓ આ y1 આ રહ્યું જુઓ તો આ y1 ની આ મૂકીશ બીજી વાર નહીં કરું ધ્યાન આપજો માઇનસ ના માઇનસ ધ્યાન આપજો આ શું છે ભાઈ બોલો y minus b 1 minus 0 લખો કે ના લખો પછી માઇનસ ના x minus a ના અને y1 ની વેલ્યુ સમીકરણ 1 માંથી લાવો x minus a upon કેવા નીચે જેમ ચાલે છે એમ જ y minus b નો ધ્યાન આપજો ટપ્પો નહીં વળે લસા લઈ લો શું આવશે y minus b ને y minus b x minus a ને x minus a અને નીચે શું આવશે અને બધાની બહાર શું ચાલે છે ક્યાં ક્યુબ અચ્છા નીચે ડન છે ભાઈ આ ક્યાંય જોયું તમે પેપરમાં હા જોયું તો આની જગ્યાએ હું આને નંબર a પાડી દઉં અને આની જગ્યાએ શું આવશે બાર શું આવશે નીચે શું આવશે આ કોનો જવાબ આવી ગયો y2 એટલે ડબલ ડેરિવેશન હવે dy by dx આ d સ્ક્વેર by dx સ્ક્વેર હવે આ અને આ જગ્યા નથી નહીં આવે તમને સમજ નહીં પડે એના કરતા બેટર છે કે એક પેજ ઇન્સર્ટ કરી પહેલા આખો ક્વેશ્ચન જે ગોતવાનો છે એ મૂકી દો શું છે બોલો 1 dy by dx નો કોના નીકળે ક્યાં રહેતું હા d સ્ક્વેર એની ઉપર 3/2 ખાલી આની ઉપર જ છે હો ભાઈ અને અહીંયા વેલ્યુ ભરું છું બંને પ્લસ ના બ્રેકેટ ની ઉપર આખાની બહાર dy by dx રેડી છે ભાઈ જોવો લાવો ભાઈ ઉપર પતી ગયું નીચે વાળું રેડી છે ભાઈ માઇનસ c સ્ક્વેર બોલો નીચે વાળું એમને લખતા જાઓ અને આને સાદુરૂપ ચલો વધના આ માઇનસ હવે પ્લસ થઈ જશે અને આનો સ્ક્વેર કરીશ કે આનો સ્ક્વેર તો લખું છું x minus અને ઉપર કેટલી પાવર છે જો 3/2 આ માઇનસ ક્યાં જતું રહ્યું માઇનસ નો સ્ક્વેર કરો એટલે અને આનો સ્ક્વેર આ રહ્યો અને આનો સ્ક્વેર અને 3/2 આ હવે 2 ના આવે કરી દીધો સ્ક્વેર નીચે જેમ છે માઇનસ c સ્ક્વેર અપોન y minus b whole cube મને ટોકવો નહીં આની જોડે આમ લઈ જાઓ શું થશે બોલો y minus b સ્ક્વેર પ્લસ અને હવે આ નીચે આવશે કે નહીં આવે બે એલસીએમ માં આવે તો y minus સ્ક્વેર હવે એની ઉપર કેટલી પાવર છે અલગ કરી દઉં છું તમને વાંધો ના હોય નીચેનું નહીં કરતો 2 2 શું બચ્યું જુઓ તો
શું બચ્યું? Cube. એવું નીચે લખો. બીજો અને ચલો નીચે શું બચ્યું? આ તમે કોઈ દિવસ જોયું છે? એની જગ્યાએ c સ્ક્વેર, આની જગ્યાએ c સ્ક્વેર. એની કેટલી પાવર છે? 2 માઇનસ ના c કેટલા છે? એમાંથી c શું કીધું તું કે a અને b જવાબમાં c થી એને કોઈ તો c જવાબ આવ્યો માઇનસ. તો આની વેલ્યુ માઇનસ c થાય. ઘણું એક વાર આ બધું ગણશો ને તો ફાટી પડશે. ઇન્ટિગ્રેશનમાં તો રોજના 40 થી 50 સમ હોમવર્ક આવશે. બસ 2 જ લેક્ચર બાકી છે. 2 લેક્ચર થી 50 સમ થી ઓછા આયા ને હોમવર્કમાં અને કર્યા વગર મારીને બગાડીશ. એટલે તો પહેલા કહેતો તો સ્કૂલ એવી પસંદ કરજો જ્યાં જલસા હોય, માને ટકા લાવવા હોય તો કરવાનું, નહીં તો ઈસીમાં એડમિશન લઈ લેજો જાતે. યુનિકની 88 જબી છે, 1 લાખ વધારે આપજો તો આપી દેશે તમને. સારા ફિલ્ડમાં જવું હોય, સારી જગ્યાએ જવું હોય તો ગજબ મહેનત કરવી પડશે. પહેલા પાછળ વાળો ચલાવી દો, પછી બે ઈમાનદારી ફરી વાર ચલાવજો. એટલે આ કેમનું હોય? બે દાખલા ભેગા થઈ ગયા. x અંડરવેરમાં 1 + y + y અંડરવેરમાં ઇઝ ઇક્વલ ટુ, અને સાબિત કરો કે dy by dx -1/. એટલે આપણે કેટલી વાર વિકલન કરવાનું? એક વાર. પણ મેં શું કીધું ખબર? જ્યારે નોર્મલી તમે ચાલુ કરશો ને તો હું જો એબનોર્મલ રીતે ચાલુ કરું, ધ્યાન આપજો. આને મારા તરફથી અહીંયા રાખો, આને ઓલી બાજુ લઈ જાઓ. કોઈ બી પ્લસ વાળા ઓલી બાજુ લઈ જાઓ એટલે માઇનસ. બંને બાજુ સ્ક્વેર કરો. આનો સ્ક્વેર કરશો એટલે આનો સ્ક્વેર કરશો એટલે મલ્ટીપ્લાય કરો. ચાલુ રાખો, બધાને એક બાજુ કરો. ભૂલ કરાવડો તમે મને બાજુ. સ્ક્વેર હંમેશા પ્લસમાં. હમણાં દા થઈ જાય માઇનસ. હવે કેમ પ્લસ ના બની જાય? કેમ કે મેં ચલો મલ્ટીપ્લાય કરો. y² પ્લસ બધાને એક બાજુ લાવો, x². પહેલાનો બીજાનો વચ્ચે માઇનસ. પહેલાનો સ્ક્વેર હોય, બીજાનો સ્ક્વેર વચ્ચે માઇનસ હોય. આમાંથી અહીંયા x બચશે, આ પહેલું પદ છે ને આ જો કોમન નીકળે. શું કોમન નીકળશે? અંદર શું બચશે? આને 0 આપું કે આને આપું 0? આપો x - y બરાબર 0. और ચાલુ રાખો, ચાલુ રાખો. x + y + xy બરાબર 0. આ શક્ય નથી. મેં કીધું તમે સાબિત કરી નાખજો. 5 મિનિટનો ટાઈમ આપીશ, પહેલા દાખલો બતાવી દો. આ શક્ય નથી, મેં કીધું તમે સાબિત કરી નાખજો. 5 મિનિટનો ટાઈમ આપીશ, દાખલો બતાવ્યા પછી પહેલા ધ્યાન આપજો. હવે આ ચાલુ કરું. આ બંનેમાંથી y અંદર બનશે પ્લસ, અને આ જે પ્લસ x છે તો y બરાબર બોલો શું થશે? બોલો શું થશે? 1 + x. આ રકમ બનાવીને જો આ y લાયો. હવે હું એનું તો કરું છું dy by પહેલા માઇનસ મૂકી દો. શું લાગશે બોલો તો? લગાડો ડિવાઇડ રૂલ. નીચેનાનો નીચે વાળું કોનું ડેરિવેશન કરો? x નું માઇનસ ઉપરનું માઇનસ તો કર્યું છે બે. મેથ્સ આવડે છે કોઈ? શું ભૂલ છે આમાં? બે આ માઇનસ તો આખાથી બહાર કાઢી લીધું મેં. આ માઇનસ ભાગાકારનું મૂકું છું. ઉપરનું જો ના આવડે તો બોલું છું. નીચેનાનો નીચેનું, ઉપરનાનું માઇનસ, ઉપરનું નીચેનાનું 1 નું 0 ને x નું x એકા
બે x એક x અને 1 જોડે કરું એટલે પ્લસ x માઇનસ x. શું બચ્યું? બીજું શું બચ્યું? ત્રીજું શું બચ્યું? જવાબ જોઈ લો આવી ગયો. કહો મને આ કેમ શક્ય નથી? તો મેં કહી દીધું આ શક્ય હોય તો જવાબ અલગ આવે. માઇનસ વાય ઓલી બાજુ લઈ જાઓ, x બરાબર ડેરિવેશન કરો. આનું ડેરિવેશન ડીવાય બાય ડીએક્સ અને આનું તો ડીવાય બાય ડીએક્સ બરાબર. એને તો નહીં માંગ્યું, જોઈતું બી નહીં અને થાય બી નહીં એવું કે છે. એને તો ડીવાય બાય ડીએક્સ આ જ કીધું છે. ચલો જવાબ આપો. x બરાબર y કેમ ના થાય? x માઇનસ y 0 કેમ ના થાય? બહુ નોર્મલ જવાબ છે. શાંતિથી જુઓ, એક એક સ્ટેપ ક્વેશ્ચન જુઓ. કોઈ જ નહીં. બોલો પાઠક સાહેબ. तो y की वैल्यू भी हो सकती है ना. x माइनस वाई इक्वल टू 0. माइनस वाई આ બાજુ લઈ જાઓ તો x બરાબર y. તો y ની વેલ્યુ બી -1 થી 1 ની વચ્ચે. શું વાંધો છે? બોલો સર આપણે x અને y બંને ઇક્વલ લઈ લઈશું ને પછી આ ઇક્વેશનમાં મૂકશું તો 0 નહીં આવે. જવાબ સાચો છે. એનો જબરજસ્ત લોચો પડશે જો બતાવો. એનો જવાબ સાચો છે. અહીંયા જો x અને y ઇક્વલ લઈ લો, આમાં મૂકું છું x અંડર 1 પ્લસ y ની જગ્યાએ અંડર રૂટ x જ આખાને x y ની જગ્યાએ x લખ્યો મેં ઇઝ ઇક્વલ ટુ તો x અંડર રૂટ 1 પ્લસ x આ બાજુ લઈ જાઓ માઇનસ x. મેથ્સનો કે આજુબાજુ જે અહીંયા બચ્યું અને અહીંયા બચ્યું 1 ઇક્વલ ટુ -1 પ્રેક્ટિકલી પોસિબલ. જો 1 ઇક્વલ ટુ -1 તો આ બાજુ લઈ દો તો જો બતાવો 1 પ્લસ 1 બરાબર 0 તો 2 ઇક્વલ ટુ 0. તારી વાત સાચી. જો x બરાબર y લો ને તમે તો આનું ટોટલ 0 થાય. કેમ કે જો આનું ટોટલ 0 થાય તો પછી એવું સાબિત થાય કે 2 ઇક્વલ ટુ 0. 2 ઇક્વલ ટુ 0 કેવી રીતે પોસિબલ છે? શક્ય જ નહીં. અને તમે જુઓ ને -1 થી 1 વચ્ચે લો તમે કંઈ પણ, એ કે છે ને -1 થી 1 ની વચ્ચે હું 0 લઈ લઉં તો 0 પ્લસ તો જવાબ આવશે તો સેટ થઈ જાય છે. પણ હવે તમે -1 ને 1 ની વચ્ચે 0 સિવાયનું કંઈક લો તો નહીં થાય. કંઈ બી બોલો તો ખરા. પણ વાન થોડી લેવા દારૂડિયા જેવું કરો તો ઇક્વલ ટુ કાં હે કેવી રીતે 0.5 5 મિનિટ શાંતિ રાખો. અહીંયા જો આ 0.5 1 પ્લસ 0.5 એટલે 1.5 નું કંઈક રૂટ કાઢીએ એટલે કંઈક પ્લસ જ આવે. જે બી આવે પ્લસ જ આવશે. એ પ્લસ વાળાને આની જોડે મલ્ટીપ્લાય કરીએ એટલે પ્લસ જ આવે. એ જે અહીંયા આવે એ જ અહીંયા આવે. કેમ? સેમ છે. તો આ પ્લસમાં અને આ પ્લસમાં એ સંખ્યા જે પ્લસમાં છે એનું જો તો પ્લસમાં જ જવાબ આવે. એનો જવાબ કોઈ દિવસ 0 પોસિબલ જ ના થાય. અને એને તો આ બેનું પ્લસ 0 કીધું છે, એના આધારે જ આ જવાબ લાવવાનું કીધું છે. એટલે આ પોસિબલ નથી. કેમ કે x બરાબર y લઈ લેશો ને તો આ બંનેની વેલ્યુનું ટોટલ 0 ના થાય, પ્લસમાં આવે. અને એને તો એવું કીધું છે કે આ બંનેનું ટોટલ 0 હોય તો આ લાવો. એનો મતલબ કે તમારે શું કરવું પડે? બે જણનું ટોટલ ક્યારે 0 થાય? કોઈ એક માઈનસમાં હોય, એક પ્લસમાં હોય બીજું માઈનસમાં હોય. તો અલગ વેલ્યુ જોઈએ છે. એકની પોઝિટિવ જોઈએ છે. આ તો બેની જુઓ સેમ આવી ગઈ પાછી પોઝિટિવ જ છે બે. તો ક્યાંથી બે જણનું ટોટલ 0 થાય? પ્રેક્ટિકલી પોસિબલ જ નહીં. ટપ્પો પડ્યો. ચલો ચાલુ કરું ફરી વાર. મારું છું ડિલીટ. ના નહીં, શીખવાડું છું.
એક વારની ફી નહીં લીધી, 2 વારની લીધી છે. અહીંયા જોઈ લેજો. શું લાવવું પડશે કે આ લાવવું પડશે? તો હવે આજથી વિકલન નહીં કરવાનું, ક્વેશ્ચનમાં જોવાનું કે એને વિકલન કેટલી વાર એને જો 2 વાર જોતું હોય તો 2 વાર કરવાનું, એને જો તો 3 વાર. અત્યારે 11 ખાલી વિકલન જ કરતા હતા. હવે ડેરિવેશન જેટલી વાર કીધું હોય ને એટલી વાર કરવાનું. હજી મેં વચ્ચે એક્સરસાઇઝ છોડી દીધી એટલે, બાકી ડબલ ડેરિવેશન વાળા દાખલા બધા આવ્યા હોત. ચલો કરું છું સ્ટાર્ટ. પહેલા આ કરીએ, જો આટલું જ. જે પાવર છે જેટલી પાવર છે. હવે કોનો વારો? તો x નું શું થશે? a નું. સમજાવું કે ક્લિયર છે? જે પાવર છે જેટલી પાવર છે. હવે કોનો વારો? તો y નું થશે અને b નું થશે અને c² નું. c ઇઝ કોન્સ્ટન્ટ, કોન્સ્ટન્ટ નું 0. હવે જો તો આખા દાખલાને જુઓ તો અને અહીંયા શું બનશે જુઓ તો 1 - 0 એટલે 1 ને આની જોડે કરો લે આજે. પછી આ શું બનશે જુઓ તો y1 અને 2 થી તો ડિવાઈડ કરી દીધું. શું બનશે અહીંયા? અને 0/2 કરો એટલે મને શું જોઈએ છે? y1 એટલે શું? તો હું શું કરીશ? આને લખીશ dy by. પછી આ પ્લસ છે ને ક્યાં મોકલી દઈશ? અને આ મલ્ટીપ્લાય વાળું ક્યાં જશે? આના ઉપર. આને નંબર આપી દઉં. અને જે પોતે ક્વેશ્ચન છે, કેમ કે 2 વખત આનો ઉપયોગ આવ્યો હતો. અચ્છા, આ દાખલામાં 2 વખત આ પાછું આવશે, 2 વખત. અને બંને વખત હું એની જગ્યાએ c² મૂકીશ. ક્લિયર છે? ચલો હવે એનું ડેરિવેશન શું કરું? ચાલુ કરું છું. તો આ શું બની જશે? y2. માઇનસ ને ક્યાં રાખી લો? નીચે ડિવિઝન રૂલ લાગશે બે. નીચેનાનો નીચેનું ઉપરનાનું x નું a નું 1 - 0 માઇનસ ઉપરનું અને કોનું કરવાનું? y નું અને b નું 0. ચલો માઇનસ ના બ્રેકેટ ના y - b ના y - b ના માઇનસ ના x - a ના અને y1 આ. શું છે? y1 ની જગ્યાએ શું લખી દઈશ? x - a upon અને એની આગળ શું છે? ચલો માઇનસ ના બ્રેકેટ ના આ y - b નો સ્ક્વેર લખો પહેલા. પણ હું એને 3 કરીને લખું છું. કેમ? જો આ y - b આને આપું LCM તો y - b into y - b અને અહીંયા x - a into x - a. અને હવે આ y - b જે LCM નો આવ્યો નીચે ઓલરેડી. ચલો માઇનસ ના આની વેલ્યુ જુઓ અને બોર્ડમાં તમારે આની બાજુમાં લખવું પડે 1 પરથી. પ્રોપર લખજો. અપોન શું આવશે? y - b નો ક્યુબ. આ શું આવી ગયો મારો? y2. હવે આ y2 અને આ જે પૂછ્યું છે એમાં મૂકેલું, એટલે બીજે પેજ ઇન્સર્ટ કર્યું છે ને ડિલીટ મારી દઈને પ્રોપર કરીએ. ક્વેશ્ચન શું હતો? 1 + સોરી સ્ક્વેર અને નીચે આની વેલ્યુ ગોતવાની છે. ચલો 1 ના dy/dx ની વેલ્યુ ના માઇનસ બ્રેકેટમાં એની ઉપર અને એની ઉપર અને આની વેલ્યુ બોલ ને ભાઈ -c² અને છેક સુધી આને કઈ જ નથી કરવાનું. એને લખતા જઈશું એટલે અહીંયા લખીશ -c² y - b ક્યુબ. અહીંયા આ માઇનસ હવે કેમ? હવે આનો સ્ક્વેર કરું કે આનો સ્ક્વેર કરું? તો આ શું બની જશે? 1 + x - a નો સ્ક્વેર y - b. ખાલી આ ચલાવું છું. હા બે તું શાંતિ રાખ. બે બોલ ભાઈ. એમ નહીં, પેલા ક્યુબ કરી લે એટલે 2 સ્ક્વેર ઉડી જશે ને. એ ના કરાય ને, આખા ઉપર છે બેટા. એનો પણ ક્યુબ કરી લે, 1 નો ક્યુબ તો 1 જ રહેશે ને.
બે એવી રીતે ના થાય, બે તો મલ્ટીપ્લાય હોય થાય. મને પેલા ભણાઈ લેવા દે ને, પછી જવાબ આપ. બે તમે લોકો આર્ગ્યુ ના કરો, હું જબરજસ્ત આર્ગ્યુમેન્ટ આપીશ હમણાં. તમે મને એટલું પૂરું કરી લેવા દો ને, હમણાં બીજા બે બેન થઈ જશે. માઇન્ડ તો સમજતા હશે. અહીંયા વન ના વન એ મલ્ટીપ્લાયમાં થાય, ગાડાના ગાડ સમજાવું તને. પ્લસ ના પ્લસ, માઇનસ નો પ્લસ, એક્સ માઇનસ એનો સ્ક્વેર, વાય માઇનસ બી નો સ્ક્વેર, અને એની ઉપર 3/2. હવે આને આમ લઈ જાઓ, લઈ જાઓ આમ, વાય માઇનસ બી નો સ્ક્વેર પ્લસ, અને એની ઉપર શું આવશે? અને એ લોકોની કેટલી પાવર છે? 3/2. તો હું 3/2 અહીંયા અલગ આપી દઉં અને હવે આ ક્યાંય જોયું તમે? આ પાછળ છે સી સ્ક્વેર. તો સી સ્ક્વેર ની નીચે શું આવશે? 2 કટ. શું બચ્યું ભાઈ? સી ક્યુબ. અને નીચે શું બચ્યું? y માઇનસ બી ક્યુબ. આ ખાલી મેં ક્યાંનું કરતો ગયો ભાઈ? અને આને શું કરતા કહેવાય? લખો માઇનસ સી સ્ક્વેર અપોન સી ની 3 માંથી સી ની 2 જાય. બેટા સાંભળો, જો સમજાવ. a પ્લસ b નો હોલ ક્યુબ છે, એને અલગ અલગ ક્યુબ ના અપાય. જો આ બંને વસ્તુ અલગ છે, a ક્યુબ પ્લસ b ક્યુબ અલગ હોય, અને તો તમે a પ્લસ b ક્યુબ હોય તમે આવું ના કરી શકો. આ બંને એક નથી. આના ફેક્ટર તો આવા છે, a પ્લસ b, પછી a સ્ક્વેર માઇનસ ab પ્લસ b સ્ક્વેર. અને આમાં તો પહેલાનો ક્યુબ ત્રણેય ભેગા રહેશે. તો કોઈ બી બે વેલ્યુ લઈને આ સોલ્વ કરીશ, અને કોઈ બી બે વેલ્યુ લઈને, તો સેમ જવાબ કોઈ દિવસ ના આવે. અલગ છે. આ હોલ ક્યુબ છે ને આ અલગ ક્યુબ છે. મલ્ટીપ્લાય હોત ને તો તારી વાત સાચી છે, તો હું આપી દેતો 2 કટ ને આને આપી દેતો 1 નો કમ્પેર. મલ્ટીપ્લાય પણ વચ્ચે પ્લસ હોય કે માઈનસ? આખો યાદ સમજો ને, એક બહુ બેઝિક વાત કહી દઉં. બે સ્ટેપની વચ્ચે પ્લસ કે માઈનસ, તો ઉપરની પાવર તમે બેયને અલગ અલગ ના આપી શકો. યાદ રાખી. બે સ્ટેપની વચ્ચે પ્લસ કે માઇનસ હોય તો ઉપરની પાવર તમે બેયને અલગ અલગ ના આપી શકો. ચલાવો એકવાર કે આવડશે? પછી શું જોઈએ છે? ગુજરાતીમાં શું લખ્યું હોય ખબર છે ને? જવાબમાં એવું લખ્યું છે, a અને b થી મુક્ત છે. હા તો જો a અને પહેલા સ્ટાર્ટિંગમાં a અને b થી મુક્ત હવે છે. a અને b થી મુક્ત છે એનો મતલબ કે જવાબ c માં આવશે. એને જવાબમાં a અને b ના જોઈએ, એથી મુક્ત જોઈએ, ઇન્ડિપેન્ડન્ટ. ક્લિયર? ચલો ઓલો પહેલો દાખલો. ચલો કરું સ્ટાર્ટ. શું આવશે? x અંડર રૂટ, લઈ જાવ આમ, બંને બાજુ તો આ થઈ જશે. આ માઇનસ છે ને, એટલે સમજી ગયો. x સ્ક્વેર, પછી x સ્ક્વેર ના x સ્ક્વેર y ના, આને આમ લઈ જાઓ. શું કર્યું મેં? જોડે જોડે આ બાજુ તો લાવ્યો, જોડે ગોઠવ્યા ને. આને આની જોડે રાખું તો પછી આગળ કોમન કાઢીશ તો જે પાછું હતું એ આવી જશે. તો પાછું મલ્ટીપ્લાય કરીશ, પાછું કોમન કાઢીશ. એટલે મેં શું કર્યું? આને આની જોડે લાવ્યો અને આને આની જોડે. બે સમજો છો કે નહીં? આના ફેક્ટર પાડો. એક વાર આમાંથી કોમન કાઢો, અંદર બચશે. જો બંનેમાં શું કોમન છે? બીજો બ્રેકેટ લખો, x આ તો 12 પ્લસ is equal to 0. આને આપું કે આને આપું? તો x minus y is equal to 0 or x plus y plus xy. x is equal to which is લખજો જે શક્ય નથી. રીઝન તમારી લેંગ્વેજમાં લેંગ્વેજમાં લખી દેવાનું. ચલો હવે આમાંથી y કોમન, અંદર શું બનશે? 1 plus x, અને પ્લસ x ક્યાં જશે? તો y બરાબર -x upon. આ ક્વેશ્ચન બનાવ્યો તમે જો. હવે એ ક્વેશ્ચન નું તમારે x થી તો અહીંયા આવશે dy by માઇનસ ના અને આમાં ડિવાઇડ રૂલ લાગશે. નીચેનાનો નીચેનું
ઉપરનાનું ડેરિવેશન માઇનસ ઉપરનું નીચેનાનું ડેરિવેશન 1 નું 0 ને x નું 1 માઇનસ ના 1 પ્લસ x ના આનું 1 જોડે કરો એટલે અને આનું માઇનસ પ્લસ x માઇનસ x શું બચ્યું માઇનસ 1 અપોન 1 પ્લસ x આઈ ગયું ભાઈ શું કરવું હોમવર્ક બધા જ આખું એબીસીડી એક્સરસાઇઝ ઉડાડી દેવાની બંધ કરી દે પછી